7મા વાર્ષિક પરીક્ષાનું પેપર એમાં આપણે 2 ભાગ જોયા હતા। આજે પ્રશ્ન 4માં આપણે દાખલો જોઈશું કે ₹8,000 નું 4 વર્ષનું સાદું વ્યાજ 2240 મળે તો વ્યાજનો દર શોધો। તેના માટે આપણે હવે અહીંયા દાખલો ગણીશું। ₹8,000નું 4 વર્ષનું સાદું વ્યાજ આપણને અહીંયા આપ્યું છે 2240। આના માટે આપણે સૂત્ર મૂકવાનું છે I બરાબર PRT ભાગ્યા 100। હવે એમાં I એટલે શું? I એટલે સાદું વ્યાજ કેટલું છે? ₹2240। P એટલે શું? તો P છે 8,000 N એટલે શું? તો N છે 4 વર્ષ અને વ્યાજનો દર એટલે R શોધવાનો છે। હવે અહીંયા આપણે જોઈશું I કેટલું છે તો કે 2240, P કેટલો છે તો કે 8,000, R શોધવાનો છે અને અહીંયા N નહીં પણ T લઈશું। T એટલે કે સમય, T કેટલો છે 4 અને નીચે 100। શોધવાનું છે આપણે R, એટલા માટે R ની જોડે જે પણ કાંઈ છે એ આપણે પેલી બાજુ લઈ જઈશું। ભાગાકારમાં છે તો ગુણાકારમાં, નીચે છે તો ઉપર લઈ જઈશું। ગુણાકારમાં છે તો ભાગાકારમાં, ઉપર છે તો નીચે લઈ જઈશું। ગુણ્યા 4। આ 1 2 3 1 2 3 એ જશે। હવે અહીંયા બાકી રહ્યું 224 અને નીચે રહે છે 8 ગુણ્યા 4। 4 વડે આપણે ભાગીએ કે 8 વડે ભાગીએ પહેલા તો 8 દૂની 16, એના 8 18 64, 28 જવાબ આવશે। 28 જવાબ બાકી રહેશે। હવે આપણે કરીશું, અહીંયા આપેલું છે 28/4 બરાબર R। 224 ને 8 વડે ભાગીએ તો જવાબ આવ્યો 28, એટલે 28/4। 4 ને પણ હજી 4 ના ઘડિયામાં 28 આવે છે, 4 સીતા 28, એટલે 7 બરાબર R અને R બરાબર 60% જવાબ આવશે। હવે જો અહીંયા ભાગ્યા છે, વત્તા ને ઓછા હોય ને તો જ લસા અને ગુણાકારમાં લસા અને ચોકડી ગુણાકાર આવે। ભાગ્યા જ્યારે આપેલા હોય તો શું કરવાનું? -16/81। આ ભાગાકારના જ્યારે આપણે ગુણાકાર કરીએ તો 45 ઉપર જાય અને 32 નીચે આવે। 45 ઉપર 32 નીચે, તમે જોઈ શકો છો 16 ના ઘડિયામાં 32 આવે છે, 16 દુ 32। હવે ઉપર બાકી રહ્યું છે માત્ર 45, તો આપણે એના અવયવ પાડીશું 9 ગુણ્યા 5, 9 5 45, 9 5 45। 81 ના અવયવ પડે, 9 9 81, અને આ 2 આપણી પાસે વધ્યા છે તો એ 2 પણ નીચે રાખીશું। 9 5 45, કારણ કે ઉપર 45 જ છે, નીચે 81 અને 2 બંને છે તો 81 છે તો કે 9 9 81 અને આ 2, 9 9 જાય, બાકી શું રહ્યું? 5, નીચે 9 દુ 18, તો આ જવાબ આવ્યો 5/18। આ 5 ના 5 અને આ છે 9 દુ 18। તો આ રીતે આપણે સાદુરૂપનો દાખલો ગણવો પડે। નવો દાખલો અહીંયા આપેલો છે કે 14 સેમી ત્રિજ્યાના વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો। તો આપણે હવે દાખલો ગણીશું। 14 સેમી ત્રિજ્યા
એનો પરિઘ અને એનું ક્ષેત્રફળ. ત્રિજ્યા આપી છે 14 એટલે r બરાબર કેટલા થયા? 14 થયા. પરિઘની વાત આવે તો આપણે સૂત્ર લખવું પડે, વર્તુળનો પરિઘ બરાબર 2πr. વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 તો છે જ, પાઈની જગ્યાએ આવશે 22/7. પાઈની કિંમત ના આપી હોય તો 22/7 અને r ની જગ્યાએ આવશે 14. 2πr તો 2 છે, પાઈની જગ્યાએ 22/7 લખવાના અને r ની જગ્યાએ આપણે 14 લખીશું. હવે 7 ના ઘડિયામાં 14 આવે તો 7 આ 2 14. 7 અને 14 ઉડી જાય અને અહીંયા 2 આવે. હવે બાકી શું રહ્યું? જો 2 ગુણ્યા 22 તો કે 22 દુ 44 ને 44 દુ 88 થાય અને અહીંયા લખવાનું સેમી. ફરીથી આપણે મૂક્યા પછી ઉડાડ્યું છે 7 દુ 14, 22 દુ 44 ને 44 દુ 88 સેમી થયા. હવે આવશે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ અને એનું સૂત્ર છે πr². πr². પાઈની કિંમત કેટલી મૂકવાની? 22/7. r કેટલા આપ્યા છે? આપણે ઉપર જોયા, આપણને r આપેલા છે 14. તો 14 આપણે r ની જગ્યાએ લખવાના, પણ r નો વર્ગ છે એટલે 14 કેટલી વાર આવશે? 2 વખત આવશે. ચલો હવે ઉડાડવાના છે. તો 7 ના ઘડિયામાં 14 આવવા પડે તો 7 દુ 14, 22 દુ 44 ગુણ્યા 14. 44 ને 14 વડે ગુણાકાર કરવાના છે, તમારે રફમાં કરવાના છે. હું અહીંયા કરી દઉં છું. 44 છે, 4 ચોક 16, 4 ચોક 16 ને 17, 6, 7 ને 4 11, 5 ને 6. જવાબ આવ્યો 616. તો અહીંયા લખી દઈશું 616 સેમીનો વર્ગ. તો આ થઈ ગયું વર્તુળનો પરિઘ અને આ થઈ ગયું વર્તુળનું ક્ષેત્રફળ. અહીં લખેલું છે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ 24 સેમી સ્ક્વેર છે. જો તેનો પાયો 6 હોય તો એની વેધની લંબાઈ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? 24 અને પાયો 6. વેધ શોધવાનો તો આપણે અહીંયા મૂકી દઈશું. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અહીંયા 24. પાયો કેટલો આપ્યો છે? તો કે પાયો 6 સેમી આપેલો છે. અને શું શોધવાનો છે? વેધ આપણે શોધવાનું. મિત્રો, આપણે અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડે. તમને યાદ હોય તો કહી દઉં. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ છે કેટલું? 24. તો ક્ષેત્રફળની નીચે 24 બરાબર 1/2. પાયો કેટલો? પાયો 6. અને શું શોધવાનો છે? વેધ. તો આપણે વેધ રવા દઈશું. ક્ષેત્રફળ 24, 1/2 છે અને પાયો કેટલો છે? 6. 24 લખી દઈશું. 2 ઉપર જાય અને 6 નીચે આવે. આ 2 નીચે છે એ 2 ઉપર જશે અને 6 નીચે આવશે બરાબર વેધ. 6 ના ઘડિયામાં 24 આવવા પડે. 6 ચોક 24. હવે બાકી શું રહ્યું? 4 દુ 8 બરાબર વેધ.
વેધ બરાબર 8 સેમી. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ 24 છે, 1/2 આપેલો છે, પાયો છે 6 અને વેધ શોધવાનો છે. તો વેધ 2 ઉપર જશે, 6 નીચે આવશે, 6 ચોક 24 કર્યા આપણે, બાકી રહ્યું 4 દુ 8 બરાબર વેધ, એટલે વેધ બરાબર 8 સેમી થશે. અહીંયા આપણે જોયું છે કે પાંચમા દાખલામાં સાદુરૂપ આપો લખ્યું છે 30x ની 8 ઘાત ભાગ્યા 5x ની 2 ભાગ્યા 2x નો વર્ગ. તો હવે આની અંદર આપણે શું કરીશું? તો સૌ પ્રથમ પહેલા આપણે અહીંયા જોઈશું સાદુરૂપ આપવાનો જે દાખલો છે. પહેલા બ્રેકેટમાં જે આપેલું છે, કૌંસમાં આપેલું છે, એનું સાદુરૂપ આપીશું 30x ની 8 ઘાત ભાગ્યા પછીની સંખ્યા ક્યાં આવશે? નીચે આવશે, 5x ની 2 ઘાત. 30x ની 8 ઘાત નીચે 5x ની 2 ઘાત ને ભાગ્યા શું છે? 2x નો વર્ગ. 5 6 30, બાકી શું રહ્યું? અહીંયા 6. હવે ભાગાકારમાં ઘાતાંકોની શું થાય? બાદબાકી. ભાગાકાર હોય એટલે ઘાતાંકોની બાદબાકી થાય, ભાગ્યા 2x નો વર્ગ. હવે આપણે આગળ લઈશું. અહીંયા હવે આ 6 લખીશું, x લખીશું, 8 માંથી 2 જાય તો 6, પાછા ભાગ્યા 2x નો વર્ગ. હવે આપણે શું કરવાનું છે આગળ? હવે ભાગાકાર છે એટલે પાછું લખીશું 6x ની 6 ઘાત ભાગ્યા છે એટલે આ 2x વર્ગ નીચે જાય. ભાગાકારની સંખ્યા ક્યાં જશે? નીચે. 2 તરી 6, બાકી કેટલા રહ્યા? 3. આ ભાગાકારમાં છે, આધાર સરખા છે એટલે ઘાતાંકોની શું થશે? બાદબાકી થશે. અને 6 માંથી 2 જાય તો 4. આ આવી ગયો આપણો જવાબ. અહીંયા બ વિભાગમાં આપેલું છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણ કેટલા માપનો હોય? તો પહેલા આપણે ષટકોણ દોરવો પડે. આ ષટકોણ છે અને ષટકોણને કેટલા ખૂણા છે? 1 2 3 4 5 અને 6. 6 ખૂણા છે અને ષટકોણ હોય કે વર્તુળ હોય એનું ટોટલ માપ છે 360 અંશ. અને 6 ખૂણા હોય એટલે એને 6 વડે ભાગવા પડે. ટોટલ માપ 360, 6 ખૂણા હોય એટલે 6 વડે ભાગવા પડે. 6 6 36, 6 ને પાછળ રહ્યો 0 એટલે જવાબ આવ્યો 60. તો નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણનું માપ થાય 60 અંશ. પછી લખ્યું છે લંબચોરસને સમમિતિની રેખાઓ કેટલી હોય? એના માટે આપણે લંબચોરસ દોરવો પડે. તમે જોઈ શકો છો, જો સમમિતિની રેખા એક આ થઈ, સમમિતિની રેખા એક આ થઈ. લંબચોરસને 2 જ સમમિતિની રેખા થાય, કારણ કે આ બેમાં જ ભાગ સરખા પડે છે. તમે આમ સમમિતિની રેખા કરો તો આ 2 ભાગ સરખા પડતા નથી. તો કેટલી સમમિતિની રેખા છે? 2 છે. 2 સમમિતિની રેખા આની અંદર થશે. લંબઘનને કેટલા શિરોબિંદુઓ હોય છે? હવે તમે નક્કી કરો કે લંબઘનને કેટલા શિરોબિંદુઓ હોય. તો એના માટે આપણે પહેલા લંબઘન દોરવો પડે. લંબઘન એટલે કે લંબચોરસ ખોખું.
આપણે લંબઘન દોરી દીધો છે. હવે જોઈએ ને કેટલા શિરોબિંદુઓ છે. તો જુઓ, આ 1 2 3 4 5 6 7 8. આપણી ભાષામાં કહીએ તો શિરોબિંદુની જગ્યાએ આપણે કહીશું એને ખૂણા કેટલા છે, એને કોર્નર કેટલી છે. તો 1 2 3 4 5 6 7 8, એને 8 શિરોબિંદુઓ છે. હવે આપણે છેલ્લો લઈશું. અહીંયા આપેલો છે કે પાસામાં સામસામેના ટપકાનો સરવાળો કેટલો થાય. તો તમને ખબર ના હોય તો કહી દઉં, પાસામાં સામસામેના ટપકાઓનો સરવાળો હંમેશા 7 થાય. પણ કેવી રીતે 7 થાય તો હું તમને કહું. પાસો તમે જોજો, જ્યાં 1 ટપકું હશે એની સામે 6 ટપકા હશે, બંનેનો સરવાળો 7 થાય. જ્યાં 2 ટપકા હશે એની સામેની બાજુએ 5 ટપકા હશે, એનો સરવાળો 7 થાય. જ્યાં 3 ટપકા હશે એની સામેની બાજુ 4 ટપકા હશે તો એનો સરવાળો કેટલો થાય? 7 થાય. હવે આપણે લેવાનો છે પ્રશ્ન 5 પ્રશ્ન 5 માં લખ્યું છે, ઉમેશે એક સરાફને 9% લેખે સાદા વ્યાજે 8,000 મૂક્યા. જો મુદતને અંતે એને વ્યાજ 2880 મળ્યું હોય તો મુદત શોધો. આ દાખલો આપણે હમણાં જ ગણેલો છે, આઈ વાળો દાખલો. તો ચાલો આપણે એ દાખલાને ગણવાનો પ્રયત્ન કરવો જ પડશે અને કરીશું. આપણને ટકા આપ્યા છે 9, એટલે R બરાબર 9 છે. 8,000 મૂક્યા છે એટલે P બરાબર 8,000 છે. અને વ્યાજ મળ્યું છે 2880, એટલે I બરાબર છે 2880. શોધવાનું શું છે? તો શોધવા માટે એને કીધું છે તો મુદત શોધો. મુદત એટલે કે સમયગાળો શોધો. ચાલો મિત્રો, આપણે મુદત એટલે કે સમયગાળો શોધીશું. અહીં લખ્યું છે I બરાબર PRT છેદમાં 100. I કેટલો છે? I છે 2880. P કેટલો છે? તો P છે 8,000. R કેટલો છે? તો કે R છે 9. અને T તો કે T શોધવાનું. નીચે કેટલા છે? 100. યાદ કરો મિત્રો, આવો જ આગળ એક દાખલો હતો, એમાં R શોધવાનો હતો, આમાં T શોધવાનું છે. જે શોધવાનું છે એમનું એમ રવા દેવાનું. આ બાજુ 2880 છે. હવે શું થશે? તો હવે આ જે 100 નીચે છે એ ઉપર જશે, ભાગ્યામાં છે તો ગુણ્યામાં જશે. આ 8,000 ને 9 ઉપર છે તો નીચે જશે, ગુણ્યામાં છે તો ભાગાકારમાં આવશે. હવે આગળ જોઈશું આપણે. 1 2 3, 1 2 3, 3 3 0 જાય. 288 ને 8 વડે આપણે ભાગીએ. હું અહીંયા ભાગું છું, તમારે રફમાં ભાગાકાર કરવાનો છે. 228 ભાગ્યા 8, 8 તરી 24, 8 માંથી 4 જાય તો 4, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતર્યો 8, અને 8 6 48. જવાબ કેટલો આવ્યો? 36. તો 288 ને 8 વડે ભાગીએ તો અહીંયા જવાબ 36 આવે. બાકી શું રહ્યું ઉપર? તો કે 36. નીચે 9 બરાબર T. 36 ભાગ્યા 9 છે તો 9 ચોક 36, એટલે 4 બરાબર T.
અને અહીંયા આપણે લખીશું ટી બરાબર 4, પાછળ લખી દેવાનું વર્ષ. તો ટી બરાબર 4 વર્ષ એનો જવાબ આવે. હવે આપણે નવો દાખલો લઈશું. આની અંદર આપેલો છે ત્રિકોણ એબીસી માં બીસી બરાબર 12 સેમી, વેધ બરાબર 8 સેમી, તો એબીસી નું ક્ષેત્રફળ શોધો. પાછો દાખલો ત્રિકોણ વાળો આવ્યો છે, આપણે એને ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણને જે રીતે આપ્યું છે એ રીતે આપણે પહેલા આકૃતિ દોરીશું. ત્રિકોણ એબીસી અહીંયા ડ્રો કરવાનું છે. આ રહ્યું ત્રિકોણ એ બી સી. એબીસી માં આપણને કીધું છે બીસી 12 છે, તો આ રહ્યા બીસી 12. પછી વેધ કીધો છે, પણ વેધ કયો છે? એડી. તો આ એ ની સામું આવવાનું અને અહીંયા કયું બિંદુ મૂકવાનું? ડી. તો થઈ ગયો ને એડી. આકૃતિ તમને ફરીથી થોડી મોટી કરીને બતાવું. આ ત્રિકોણ છે, આ એબીસી છે અને આ એડી છે. આખા બીસી નું માપ 12 આપ્યું છે, આખા એડી નું માપ 8 આપ્યું છે. ખૂબ સરસ કહેવાય કે આ વેધનું માપ આપી દીધું ને પાયાનું માપ આપી દીધું. શોધવાનું શું છે? એબીસી નું ક્ષેત્રફળ. સરસ મજાનું સૂત્ર મૂકવાનું. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. આ દાખલો આપણે હમણાં જ ગણાયો આ ભાગમાં. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો. પાયો કયો છે? બીસી. અને વેધ કયો છે? એડી. પછી લખવાનું 1/2 ગુણ્યા, હવે મને તમે એમ કહો બીસી કેટલો આપેલો છે? બીસી આની અંદર આપેલો છે 12 અને એડી, આ એડી આપેલો છે 8. 2 ચોક 8. 2 ચોક 8. અહીંયા 12 ગુણ્યા 4 છે, 12 ચોક 48 સેમી સ્ક્વેર. 12 ચોક 48 સેમી સ્ક્વેર. 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર પૈડાને 1320 સેમી અંતર કાપવા માટે કેટલા આંટા મારવા પડે? મિત્રો અહીંયા 21 સેમી કીધું છે, એ ત્રિજ્યા છે, અને વર્તુળાકાર પૈડાને 1320 સેમી અંતર કાપવાનું છે. આ બે વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. આ દાખલો થોડો નવો છે તમારા માટે. 21 સેમી ત્રિજ્યા અને 1320 સેમી અંતર કાપવાનું છે. તો આપણે હવે કાપી નાખીશું અંતર. તમે ધ્યાન રાખશો. આની અંદર આપણે શું કરવાનું? તો સૌ પ્રથમ પહેલા આર બરાબર 21 લખીશું. અને આ પૈડું છે ને એને આટલું અંતર કાપવાનું છે. આની અંતર કેટલું છે ખબર છે? 1320 સેમી. તમે હવે સમજવા પ્રયત્ન કરશો ને તો મજા આવશે. આ રહ્યું આખું પૈડું. સરસ મજાનું પૈડું છે. હવે આ પૈડાનો આ ભાગ એ આમ ગોળ ફરતું ફરતું આગળ જશે, તો આ ભાગ આમ જઈને પાછો અહીં તો આવશે જ ને. અહીંનો અહીં નહીં રહે, થોડુંક આગળ જશે પૈડું ફરતું ફરતું, પણ આ આખું આમ એક ચક્કર ફરીને અહીં તો પાછું આવશે ને. તો એક ચક્કર ફરીને એ અહીંયા આવશે. તો એને આ 1320 સેમી અંતર કાપવા માટે આવી રીતે કેટલા ચક્કર ફરવા પડશે એ આપણે શોધવાનું. સમજો તમે કે આને એક ચક્કર આમ ફરીને પાછું એની મૂળ સ્થિતિ આવતા એને કદાચ 3 સેમી કાપ્યું હોય,
તો એવી રીતે કેટલી વારી આમ ગોળ ગોળ ફરશે ત્યારે 1320 સેમી કપાશે? તમે કહેશો કે સાહેબ તમે હમણાં બોલ્યા કે એક ચક્કર કાપે તો 3 સેમી થાય, તો શું એ સાચું છે? તો ઈ ચક્કર કાપવા માટે આપણે વર્તુળનો પરિઘ શોધવો પડે, કારણ કે આ ટાયર છે ને કિનારીએ ફરવાનું છે, અને જ્યારે કિનારી શોધવાની થાય ત્યારે એને પરિમિતિ કહેવાય, પરંતુ વર્તુળમાં પરિમિતિ શબ્દ ના હોય, વર્તુળમાં પરિઘ શબ્દ હોય, તો આપણે લખીશું વર્તુળનો પરિઘ. મિત્રો, પરિઘ કેમ શોધવાનું છે મેં તમને સમજાવ્યું. અહીં લખીને નહીં આપે પરિઘ શોધો. પરિઘનું સૂત્ર છે 2πr, 2 છે ગુણ્યા 22/7 છે, અને r કેટલો છે? 21. r આપણને આપેલો છે 7 તરી 21, 3 દુ 6, 3 દુ 6, અને બાકી કેટલા રહ્યા? 22. જો ગુણાકાર ગમે તે રીતે થાય, 22 દુ 44 કરીને 3 થાય. હવે 22 ગુણ્યા 6 છે તો 6 દુ ની બહાર વધી પડી 1, 6 દુ 12 ને 1 13, 132 સેમી થાય. મેં તો મિત્રો તમને ખાલી એમ કીધું તું કે આ એક વ્હીલ આમ એક ચક્કર મારશે તો 3 સેમી કાપશે. કેટલા સેમી કાપશે? 132 સેમી, ખાલી એક જ ચક્કરમાં. તો એને ટોટલ કાપવાનું કેટલું છે? 1320. હવે એના માટે શું કરીશું જુઓ. એના માટે આપણે લખવાનું કુલ આંટા અથવા તો ચક્કર. ટોટલ કેટલા છે? 1320, અને એક ચક્કર કેટલું ફરશે? 132. ટોટલ ફરવાનું છે 1320, અને એક ચક્કરનું માપ છે 132. મિત્રો, 132 એકા 132, 132 એકા 132. અહીંયા 1 તો છે, પાછળ 0 છે, અહીંયા મૂકવાના. સમજી જાઓ. એને કેટલા આંટા મારવા પડશે? 10 આંટા. 10 વાર ગોળ ગોળ ફરશે ત્યારે 1320 સેમી કાપી લેશે. આગળ હવે આપણે જોઈશું એક સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો 6 સેમી, અને આ પાયા ઉપરનો વેધ 5 સેમી છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. પાયો 6 સેમી અને પાયા પરનો વેધ 5 સેમી. હવે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશું પહેલા, અને ચતુષ્કોણ પર વેધ છે તો આ વેધ દોરીશું. વેધ 5 સેમી છે, અને આ જે પાયો છે એ પાયો 6 સેમી છે. અહીંયા ચતુષ્કોણ ABCD કે DEF એવું કશું આપ્યું નથી, એટલે આપણે કોઈ નામ લખીશું નહીં. શોધવાનું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. મિત્રો, આપણે આગળ ત્રિકોણના ક્ષેત્રફળના 2 દાખલા આવી ગયા. એમાં આપણે સૂત્ર શું મૂકતા ખબર છે? ત્રિકોણના ક્ષેત્રફળનું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ મૂકતા. આ સૂત્ર આપણે શેનું મૂકતા? કે ત્રિકોણના ક્ષેત્રફળનું. પણ આપણે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ નથી શોધવાનું, આપણે અહીંયા શોધવાનું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એનું છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 તો આવશે, પણ સોરી,
ચતુષ્કોણના ક્ષેત્રફળમાં 1/2 નીકળી જશે. ત્રિકોણના ક્ષેત્રફળમાં 1/2 આવે છે, પણ ચતુષ્કોણના ક્ષેત્રફળમાં 1/2 આવતો નથી. એનું સૂત્ર માત્ર ને માત્ર આવશે પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? 6. વેધ કેટલો છે? 5. 6 × 30 સેમી સ્ક્વેર. બહુ જ સહેલો દાખલો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ મેં એટલા માટે પહેલા લખ્યું, તમને ખ્યાલ આવે કે ત્રિકોણના ક્ષેત્રફળમાંથી 1/2 કાઢી નાખો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ તૈયાર થઈ જાય. પાયો ગુણ્યા વેધ. પાયો 6 છે, વેધ 5 છે. 6 × 30 સેમી સ્ક્વેર થાય. હવે આપણે નવો દાખલો લેવાનો. કિંમત શોધોનો દાખલો અહીંયા આપ્યો છે. એમાં લખ્યું છે 2/6, એની પહેલા જે છે એ 2 પછી આપેલું છે ભાગાકાર 2/5, એની નીચે આપ્યું છે 16 × 2/3. તો હવે આપણે એ દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો છે. આપણને જે કીધું છે એ અહીંયા આપી દીધું છે 2/6, એની ઉપર 2. આને કહેવાય ઘાતના ઘાતનો નિયમ. તો પહેલા 2 લખીશું, 6 દુ 12 ભાગ્યા 2/5. મેં કાલે તમને પહેલા ભાગમાં કીધું હતું કે 16 લાવવા માટે 2 ને કેટલા વડે ગુણવા પડે. તો જો અહીંયા આપણે કરીએ 2 દુ 4 દુ 8 દુ 16. 2 દુ 4 દુ 8 દુ 16. 16 લાવવા માટે 2 ને 1 2 3 4 4 વખત ગુણવા પડે અને ગુણ્યા અહીંયા 2/3 તો છે જ. હવે આપણે બરાબરના બરાબર લખીશું. અહીંયા આધાર સરખા છે. ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. 12 - 5 છેદમાં અહીંયા આધાર સરખા છે, ગુણાકાર છે એટલે ઘાતાંકોનો શું થશે? સરવાળો. આગળ હવે આપણે જોતા જ રહીશું. અહીંયા 12 માંથી 5 જશે તો 7 રહેશે અને 4 ને 3 7. ઘણા છોકરાઓ આને ઉડાડવાનો પ્રયત્ન કરે છે, પણ આપણે આમાં ઉડાડાય નહીં. આધાર સરખા હોય, ઘાતાંકોની બાદબાકી થશે કારણ કે ભાગાકારમાં છે ઉપર નીચે. તો અહીંયા આપણે માઇનસ કરીશું. 7 માંથી 7 જાય તો 0. 2/0 કેટલી થશે? 1 થશે. તો તમે અહીંયા જોયું હશે, આ છે કિંમત શોધોનો દાખલો. હવે આપણે જોઈશું પ્રમાણિત રૂપમાં લખો. અહીંયા આપણને 2 સંખ્યા આપી છે અને બહુ જ ઈઝી છે પ્રમાણિત સ્વરૂપ. તમારે ધ્યાન આપવાનું રહેશે. પ્રમાણિત સ્વરૂપમાં સૌપ્રથમ પહેલા આ બધા જ નંબર તમારે લખી દેવાના પોઈન્ટ વગર. તમે કહેશો કે સાહેબ આ બંને વચ્ચે અહીંયા પોઈન્ટ કરવાનું. પોઈન્ટ છે અહીંયા, પણ આપણે કર્યું અહીંયા તો કેટલા નંબર આગળ ખસ્યા? 1 2 3 અને 4. 4 નંબર આગળ ખસીએ એટલે પાછળ લખી દેવાની 10/4. આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ. અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે. બધા જ નંબર લખી દેવાના છે. આ બંને નંબર વચ્ચે જગ્યા એટલા માટે રાખી છે કારણ કે અહીં પોઈન્ટ કરવાનું છે. હવે પોઈન્ટ હતો અહીંયા તો કેટલા નંબર આગળ ખસ્યા? 1 2 અને 3. 3 નંબર આગળ ખસ્યા તો લખવાનું 10/3. પ્રમાણિત સ્વરૂપમાં 1 નંબર પછી જ પોઈન્ટ આવે, પરંતુ આપણે એટલા નંબર આગળ અહીંયા ખસીએ છીએ તો લખી દેવાના. અહીંયા આપણે 3 નંબર આગળ ખસીએ છીએ તો 3 લખવાના રહેશે. હવે છેલ્લો અહીંયા દાખલો આપ્યો છે આપણને, ત્રીજા નંબરનો દાખલો આપ્યો છે. એ છે 2x² + x - a
ની કિંમત 5 હોય તો એ શોધો અને x બરાબર -1 લેવાના છે. તો આપણે પહેલા શું કરીશું? રકમ લખીશું 2x² + x - a બરાબર 5. કેમ આપણે આવું લખીશું? કારણ કે એની કિંમત કેટલી કીધી છે? 5. જ્યાં x હોય ત્યાં -1 મૂકવાના છે. અહીંયા x છે તો -1, અહીંયા પણ x છે તો -1, -a બરાબર 5. બેકી સંખ્યા છે, 1/2 1 થાય, પણ બેકી સંખ્યા છે તો ઓછાના વત્તા થઈ જાય. અસમાન ચિહ્નોની બાદ બાકી અને 1 - a બરાબર 5. 2 કા 2, અહીંયા આવી જાય છે 1 - a બરાબર 5. 2 માંથી 1 જશે તો 1 આવશે, -a બરાબર 5. હવે -a તો છે જ, અહીંયા 5 પણ છે, +1 ને પેલી બાજુ લઈ જઈશું, +1 પેલી બાજુ જાય તો -1 થઈ જાય, -a બરાબર 5 માંથી 1 જશે તો 4. હવે આપણે એ શોધવાનો છે, એટલે આ ઓછાનું ચિહ્ન અહીંયા આપી દેવાનું, એટલે અહીંયા -4 થઈ જશે. જવાબ આવી ગયો a બરાબર -4. તો પહેલા અહીંયા જોઈ લઈએ 2x² + x - a ની કિંમત 5 છે, તો એ આપણે લખી દીધા. x ની જગ્યાએ -1 મૂક્યા, -1/2 1 થાય, બેકી સંખ્યા છે એટલે વત્તા થઈ જાય. અસમાન ચિહ્નોની બાદ બાકી, બાકી જैसे थे वैसे. 2 કા 2, -1 - a બરાબર 5. 2 માંથી 1 જાય તો 1 - a બરાબર 5. આ +1 પેલી બાજુ જશે તો -1 થઈ જશે, 5 માંથી 1 જાય તો 4. એ શોધવાનું છે, એટલે ઓછાનું ચિહ્ન અહીંયા આપી દઈશું. આપણો અહીંયા પેપર પૂરું થાય છે. વારંવાર જોઈને દાખલા તમારે તૈયાર કરવાના હવે રહેશે. બાય.